શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં મહિલાએ તેના ઘરના વાડામાં તથા બાજુના ખાલી પ્લોટની જમીનમાં દાટેલી વસ્તુઓ જ્યારે બહાર કાઢી ત્યારે તે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ. પોલીસે આ વસ્તુ બહાર કાઢી કબજે લીધી છે અને મહિલા બુટલેગરની ધરપકડ કરી છે. આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ તે ફક્ત કાગળ પર જ છે. રાજ્યનો કોઈ ગામ, શહેર કે જિલ્લો નહીં હોય જ્યાં દારૂ વેચાય કે પીવાય નહીં. સુરત શહેર જિલ્લા તો દારૂનો શોખ માટે જાણીતો છે. શહેર પોલીસ સુરતના ઉત્તરાયણ વિસ્તારમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. સુરત પીસીબીના સ્ટાફને બાતમી મળી કે મોટા વરાછા ઉત્તરાયણ ખાતે આવેલા ખરી ફળિયામાં એક મહિલા બુટલેગરે તેના ઘરમાં દારૂ છુપાવ્યો છે. બાતમીના આધારે પીસીબી અને ડીસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. મહિલા બુટલેગરના ઘરે દરોડા પાડ્યા. 2 એપ્રિલના રોજ પોલીસે ઉત્તરાયણના ખરી ફળિયામાં મકાન નંબર 23માં રહેતી મહિલા બુટલેગર ચંપાબેન રાજુભાઈ પટેલના ઘરે દરોડા પડ્યા. ચંપાબેન તેનો દીકરો પંકજ ઉર્ફે પિયુષ ઘરેથી દારૂ વેચતાની બાતમી મળી હતી. બુટલેગરના ઘરે પહોંચી તપાસ કરી તો પોલીસ પણ ચોંકી ગઈ. મહિલા બુટલેગર તેના દીકરાએ દારૂનો જથ્થો પોતાના જ ઘરના વાડામાં ઉપરાંત મકાનની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં જમીનની અંદર ખાડા ખોદીને સંતાડ્યો હતો. પોલીસે ભારતીય બનાવટની અલગ અલગ કંપનીની વિદેશી દારૂની વિસ્કી, વોડકાની સીલબંધ 1,98,600 ની કિંમતની 1,728 બોટલો ઝડપી છે. આ સાથે કુલ 1,99,100 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બુટલેગર ચંપાબેનની ધરપકડ થઈ છે. આ સાથે તેનો દીકરો પંકજ ઉપરાંત માંગીલાલ કાનીભાઈ પટેલ અને વિનોદ મારવીને વોન્ટેડ જાહેર કર્યા છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.